નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધરતીબેન ગોહિલ સાથે આણંદ કસ્તુરબા વિદ્યાલયમાં આત્મહત્યાની ઘટના બની હતી। તે બાબતે ધોળકા કચેરીમાં ધોળકાના કોળી પટેલ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આણંદ ખાતે આવેલ કસ્તુરબા કન્યા છાત્રાલયમાં હોળીના દિવસે થયેલા ધરતી પ્રદ્યુમનસિંહ ગોહિલ ગામ ફતેપુરા તાલુકો તારાપુરના આત્મહત્યા કેસમાં સાચી અને નિષ્પક્ષ તપાસ થાય તે માટે આજરોજ મંગળવારના દિવસે સવારે 10:30 વાગે મામલતદાર સાહેબ ધોળકાને આવેદનપત્ર આપવામાં આવ્યું। કોળી સમાજની દીકરી સાથે બનેલી આ દુઃખદ ઘટના અંગે સમસ્ત કોળી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી રેલી કાઢી હતી અને ન્યાયની માંગણી કરી હતી। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। જેમાં ફતેપુરા ગામના વતની ધરતીબેન પ્રદ્યુમનસિંહ ગોહિલ, જેમને ત્યાં સંસ્થા દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે આ બેને આત્મહત્યા કરી છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે। ત્યાં વિડીયો ફોટો જોતાં લોકોના મનમાં એક શંકા ઊભી થઈ છે, જેના દ્વારા અમે ધોળકા કોળી સમાજના આગેવાનો, સંગઠનો અને સામાજિક કાર્યકર્તાઓ આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારી એક માંગ છે કે આજે ધરતીબેનનું જે આત્મહત્યા કરવા પાછળનું કારણ અને જે ખોટી રીતે જાહેર કરવામાં આવ્યું છે, તો આ એક ષડયંત્ર હોઈ શકે છે। આમાં એવું દેખાય છે કે એમને આત્મહત્યા નથી કરી, પણ ત્યાંના સંસ્થાના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે એમના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, પણ આ એક મર્ડર કરેલું હોય એવું દેખાય છે સ્પષ્ટપણે। અને આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા તાલુકાઓમાં કોળી સમાજના દરેક સંગઠનો, સામાજિક એ બધાએ આવેદનપત્ર આપેલા છે અને આજે અમે પણ અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને અમારી એક માંગ છે કે આ જે ઘટના બની છે એમાં ધરતીબેનને યોગ્ય ન્યાય આપવામાં આવે અને આની નિષ્પક્ષ તપાસ થવામાં આવે। જો આ ઘટનાને યોગ્ય ન્યાય નહીં મળે તો આગળ જતાં સમગ્ર ગુજરાતનો કોળી સમાજ આંદોલન કરવાની તૈયારીમાં છે। એટલે અમારી પ્રશાસનને એક માંગણી છે કે આ ધરતીબેનનું જે પણ આ બનાવ બન્યો છે એમાં યોગ્ય તપાસ થાય અને એમને ન્યાય આપવામાં આવે।